इधर थोड़ा माहौल इमोशनल हो गया है। क्यों क्यों क्या हुआ? ખવાઈ જાય ને ચોકલેટ મોં પકડ ન ખવાય ખાવ તો જો હે ને આજે ચા બનાવવાનો મારો એવો છે દીરાવી તો મમ્મીને લઈને સલૂનમાં ગઈ હતી આ છોકરી લઈ ગઈ મને કેવું લાગ્યું યુએસએ સો ત્યાં જઈશું અને કાલે એની ફ્લાઇટ છે ઓથી આવવાનો એટલે કોર્પોરેશન નામ આમ કામ ચાલુ થઈ ગયા જો ખાલી એટલે અને ગાંધીનગરના ફેમસ વ્યક્તિ પણ અહીંયા છે અમારી જોડે અહીંયા આ શું બને છે પકોડા તારું ફેવરેટ પકોડા તારું ફેવરેટ તો ભાખરી ચાલે તો એને બ્રેડ પકોડા તમારે હવે ભાખરી જ ખાવાની છે ચાખો તો જ ભાવે ઇન્ડિયામાં આમ લાસ્ટ ડે છે બહુ વખત પછી તું પાછો આવે છે દીરાવી ભજીયા ખાજો મન ના ચાલે મરચું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ વ્લોગમાં વેલકમ છે મને અવાજ ઠીક છે પણ અંદરથી આખો ખખડી ગયો છું એટલી ઉધરસ છે મનન દીરાવી સખત છે અને એનું જે રીઝન છે ને સામે બેઠો છે આવી ગયો છે આ લગડવાળો ચેપ આ ઘરમાં લઈને આવ્યો છે ઉધરસ બધું આને મટી ગઈ છે અને ઇધર થોડા માહોલ ઇમોશનલ હો ગયા હે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યું क्या हुआ મારો વ્યવહાર બગડી ગયો છે કેમ કે તબિયત બગડી ગઈ છે એનો જવાબદાર આ માણસ છે અહીં ગયો બધાનો જવાબદાર આ માણસ છે જો બસ તો અત્યારે જમીન જવું છે ડોક્ટર પાસે હર્ષલ રો નહીં હા હર્ષલ ના રો તું ના રો હા લેવા જવી જ છે તું ના રો હર્ષલ રોમાં પોતાની સબ્જી એ તો બધે મોટા પાયે ઉધરસ ખાઈ છે સબ્જી હમણાં ખાધી હતી હું થયું એણે આવીને લોહી છું તું વ્લોગમાં તમે જોયું હોય ને ગાઈસ તો જોજો ના જોયો તો જોઈ આવજો રસનો ન લાગે શરદી હોય તો એણે અહીં આવીને લોહી છું તો એનું નાખવું ખાઈ તો લાગે જ ને આખું મોઢું ધોવું પડ્યું મારે એટલે થતો ઓવર એક્ટિંગ ની દુકાન એક મારીશ ને પપ્પા ચો છે પપ્પા આવે છે હે કોઈ લેવા ગયા છે અંદર છે આવે છે ચેરમેન બન્યા નહીં તો સારું થયું નહીં તો માર કાયમનું રેત ન્યા પડ્યા રે ખાટલો ઢાળીને બે અત્યારે પાણી ગયું છે અટાણ પાણી હવાનું ગયું છે મમ્મીનું કેવું એવું છે કે ચેરમેન નથી સ્ટીલ ચેરમેનની ડ્યુટી તો સેમ કરે જ છે પણ ખાલી નામ નથી બસ ખાલી ચેરમેન કારણ કે પાણી ગયું તો સવારના ત્યાં ને ત્યાં જ છે કેવું કે અમુકને એનો સ્વભાવ જ એવો હોય કે આમ પેલું કેવું મેનેજમેન્ટ કરવું ગમતું હોય એવું બધું એમ ઓર્ગેનાઇઝ બધું કરવું ગમતું હોય બધા તો ઓછું થઈ ગયું પરિમાણ હા બહુ સખત હતું તમારા બી કોઈના પેરેન્ટ્સ હશે જ ઓલમોસ્ટ જે લોકો વિડીયો જોયો છે મારા 90% ના પેરેન્ટ્સ એવા જ હશે કે જે લોકો આવી રીતે હશે આવી ગયા ચેરમેન ઇઝ હિયર ક્યાં છે પરિમાણમાં ગમે એનું રસોડું હોય કામ પતાવીને પછી જ ઘરે આવ્યો ધીરે હા ચેરમેન આવ્યા આવો ચેરમેન ચેરમેન આવો આવો આ ડ્રોર આવે મમ્મીને મોટી લેવા જો આપણે બધા અને ચોકલેટ છોકરા અરે આને ઉધરસ થઈને તમે ચોકલેટ આપો છો પપ્પા દીરાવીને ખવડાવો બસ મમ્મીને ખવડાવો એમ કે છે થોડીક ભાવુક થઈ ગઈ દાદાની યાદ આવી ગઈ એટલે પપ્પા જો ખુશ કરવા માટે ચોકલેટ લઈ આવ્યા છે ખવડાવે છે તો ખાઓ નહીં હવે તમે પાછા એટલે જીબડી કે જીભડી નહીં મોઢું ખોલો નાગણની ઘોડે જીપ કઈ નાગણની ઘોડે તું ખોડે મમ્મી મારે ખખડી ગઈ ઉધરસ છે એને કઈ ખુશીમાં મારે તો હાવ એક બટકું લઈ લે. દવાખાને જવાનું એક છે બટકું પછી છેલ્લે ખાઈ અડધું લઈ કેમ એક બાજુ ખાઈ ગયો કૂતરો બધી આ બધી ખાઈ ગયો કઈ નહીં ચલો ચોકલેટ તો ખાધી ડોક્ટર પૂછશે શું ખાધું પાછા દીપકભાઈ આપણો બ્લોગ જોવે છે બોલો ચલો તો એના પહેલા તમને છે ને એક વસ્તુ શેર કરવી છે એ તમને કહી દઉં તો ગાઈસ માર્કેટમાં તમે એક નામ સાંભળ્યું હશે આદિવાસી હેર ઓઇલ એ એટલું બધું એ લોકોએ માર્કેટિંગ ને બધું કર્યું છે પણ આદિવાસી હેર ઓઇલ એકદમ ફ્રોડ છે સ્કેમ ચાલે છે કઈ રીતે તો એ લોકો બધા મિનરલ ઓઇલનો યુઝ કરે છે જે તમારા વાળને બધા બગાડે છે કોઈ આયુર્વેદિક કંઈ જ નહીં તમને કંઈ દેખાશે જ નહીં જે લોકોએ વાપર્યું હશે એમને ખબર જ હશે કે આયુર્વેદિક ઓઇલ છે એની પાછળનું સાચું જે સત્ય છે ને શું છે ફ્રોડ જ છે તો હવે કરવું શું છે ને આ છે સેસા આયુર્વેદિક હેર ઓઇલ ગાઈઝ 30 વર્ષ જૂની બ્રાન્ડ છે અને આ જે હેર ઓઇલ છે ને એ 5000 વર્ષ પહેલા જે શેરપાક વિધિથી બનાવતા ને એવી રીતે બનાવવામાં આવે છે જે 18 જેટલી જડીબુટીઓ અને 5 એસેન્શિયલ ઓઇલને જે આપણું ગાયનું દૂધ હોય એની અંદર બોઇલ કરવામાં આવે છે અને યસ એ જ શેરપાક વિધિથી જે ઓઇલ બને છે એ ઓઇલ બનતા 22 કલાક જેટલો સમય લાગે છે તો આ ઓઇલ બનાવવામાં જે પણ જડીબુટી અને 5 પ્રકારના જે એસેન્શિયલ ઓઇલ યુઝ થાય છે બધા અહીંયા આપેલા છે જેમ કે ત્રિફલા છે લિંગરાજ છે તુલસી
નીમ અને બસ એ જ કારણના લીધે આ સેસા હેર ઓઇલથી તમારા વાળ મજબૂત થાય છે, હેરફોલ અટકે છે અને તમારા વાળને સારો ગ્રોથ મળે છે. અને જે પણ શિરપાક વિધિ છે, જે જડીબુટીઓ 18 જેટલી યુઝ થઈ છે, જે પણ બોલ્યું છું બધું જ ક્લિનિકલી પ્રૂવન છે અને જે રિઝલ્ટ છે તમે મારા હેરમાં જોઈ શકો છો. તો જો તમારે ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં બાયોમાં મેં લિંક આપેલી છે. અત્યારે જે લિંક પર ક્લિક કરો અને સેસા હેર ઓઇલ ઓર્ડર કરી દો. તો અત્યારે જઈશું દવાખાને અને અમારા જે ફેમિલી ડોક્ટર છે, જે વર્ષોથી અમારા 15-20 વર્ષથી સેમ જ છે. નાનપણથી તમે નાનપણથી. 2 વર્ષના હતા ત્યારે તું જ નાનો હતો ને ત્યારથી 25 વર્ષથી એ બી બ્લોગ જોયો છે. તેમણે જોયું હશે ચોકલેટ ખાધી. અને દીપકભાઈ સોરી અત્યારે પાછું દવાખાને આવું જ છું એના માટે જ, પણ પ્રેમથી આપી એટલે ખાઈ લીધી. સો શું બનાવે છે? હાલો મેડમ, તમે શું બનાવો છો? કયો હાલો. છોલે છોલે. ગ્રેવી કરી હતી તો ગેસ બંધ કરીને બહાર આવી ખાવાનું. છોલે અને પૂરી કે રોટલી? રોટલી માર નહીં ખાવાનું. કેમ? મેં સવાર જમી લીધું એટલે મેં 2 ટાઈમ જ થોડું ખાલી, જમી લેવાનું. સવારે અને રાતે 2 જ ટાઈમ. જોઈ એટલે જ નાખજો, દીવાઈ હું બોડી મારી ડિટોક્સ કરું છું હવે, પતલો વેટ લોસ માટે. ઓકે ઓકે, સો બનાવો જો આ છે દાદાને છોલે. આપો કિટકેટ. દાદા નહીં ગયા. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલ. ગાર્ડનમાં ગયા હતા? હે? ગાર્ડનમાં ગયા હતા? ગાર્ડનમાં ગયો તો પછી અહીંયા આવી બેઠો હતો. પાણી બંધ થયું ત્યાં? હા, પાણી ભરજ્યું, કામ ત્યાં ચાલુ ઘડીક છે? વાર- હા, ત્યાં થોડીક વાર ઉભો રહ્યો હતો. કામ ચાલુ છે? ના ના, અત્યારે તો પૂરું થઈ ગયું. છે બેહો એ તો ઓલો પંપ બદલાયો ને, પંપ બદલાયો નથી, હા પણ પંપ ને બધું ખોલી નાખ્યું, ડાયરેક્ટ કર્યું. છે. ટાંકો ભરી લીધો ને આપણે, બસ. આપણે ભરાઈ ગયો ટાંકો. આ બસ, એ પાણી. લાવો દદ્દુ કો ચોકલેટ દો. હાલે લઈ જા. દદ્દુ કો ચોકલેટ દો. અગર ઉપર મારો હોય તો માર દે. લાવો, ઈ ન ખાય. ખાઈ જશે. દાદા ના દાંત છે ને પેઢા દાંત જેવા થઈ ગયા દાદા. ચોકલેટ ચોકલેટ ખાઈ જાવ. ખવાઈ જાય ને ચોકલેટ? મોપા કે ન ખવાય? ખાવ તો જો હે ને આ કે ન ખવાય. દાદા ને પેઢા દાંત જેવા થઈ ગયા, શું ખવાય નહીં કા? તો હાલો ગાઈઝ, જમી લઈએ કે દવાખાને જઈએ. ચાલો તો બની રહ્યો બ્લોગમાં, અને આજનો બ્લોગ જો થોડો એડ કરીને પોસ્ટ કરી દઉં. હાલો. તો તમે લોકો કમેન્ટ કરતા હતા ને કે કોણ છે ડૉક્ટર, તો જો આ છે દીપકભાઈ. હેલો સર. અને અહીંયા મને યાદ નથી ને ત્યારથી અમે આવીએ છીએ, 25 વર્ષથી આવતા હશું. તો કહેવાય કે ભાઈ જાદુ છે, એ થયું હોય તો એક દવા મોટી કરી નાખે. અને નિકોલમાં જે લોકો હશે એ તો ઓળખતો હશે. બસ દેખાડી દીધો ને, કોણ ઓળખો છો કમેન્ટમાં લખજો. દર મહિને હમણાં એકવાર આવવાનું થઈ જ જાય છે ને. આ બધા વિડીયો જોવે છે આપણે, બધા જોવો છો વિડીયો. એક્ઝેક્ટ ચા થઈ જાવ. આજે ચા બનાવવાનો મારો એવો છે, દીરા મમ્મી બે કરે નથી, થોડી ચા બનાવવાની છે. એક્ઝેક્ટ ચા જો, અંદર કાંઈ નહીં. વાહ, હે ને? માપો માપ, મોટો માપ. સરસ, વેરી ગુડ. દાદા ચા મેં બનાવી જો, એમ? સરસ, લે. મારા હાથની પહેલી વાર ચા પીવા તો ગરમ હશે. નહીં, પીધી હોય, દેરી તે એક વખત બનાવી દીધી. એ રવિએ બનાવી હતી. ચા હું જ બનાવતો રોજ. આ તો ધીરવે એટલે પછી બંધ થઈ ગયું ચા. ચા પીવાની છે? હે? નહીં? છે નહીં. બરાબર. એ વાર અમારો દેખો ફેસ વ્હાઇટનિંગ શો. બધા ઘણા લોકો કહેતા હોય કે તમે લોકો દીપભાઈ તમે યુઝ કરો છો કે નહીં, તો અમે પણ જો આપણો યુઝ કરીએ છીએ. સીધી વસ્તુ છે યાર, તમે જે વસ્તુ બનાવો છો લોકોને આપો છો તો ખુદ યુઝ કરતા હોવા જોઈએ. તમે જો જે માણસ જે વસ્તુ બનાવે છે વેચે છે તો એ માણસ જો એ યુઝ કરતો હોય ને તો એની પાસેથી એ લેવાય ડાયરેક્ટ. ઓકે. અને બીજી વસ્તુ એ આવું કરે છે ધોવે. જાવેડ તો પણ મોઢું જોવે, નળ નીચે મોઢું માથું રાખે છે. ચલો કઈ મારું કામ પૂરું કરીને આવ્યો ને જોયું તો જો બે મેડમો કરાવીને બેઠા હતા. આયરી દીરાવી તો મમ્મીને લઈને સલૂનમાં ગઈ હતી. મમ્મીએ શું કરાવ્યું? મમ્મીની જુબાની. મમ્મીની જુબાની. ઓકે બોલો મેડમ. ફેશિયલ કરાવ્યું. તું એનો દાંત કાઢે છે? અરે ઉધરસ આવી. હા, ફેશિયલ કરાવ્યું. ફેશિયલ તો બધે કરાવે છે. આજે હું નવું હતું? આજે અલગ હતું. યર હોત ને તોય નહીં હે? ત્યાં જેવું ફેશિયલ હતું. પહેલી વાર નહીં, પહેલી વાર તે વાળ બાર ધોડાવ્યો પહેલી વાર તો રહ્યો, હે ને? ક્યારે નતો રહેવા. આ છોકરી લઈ ગઈ મને, કેવું લાગ્યું? મસ્ત મજા સરસ. આવી તું હું દાંત કાઢે છે? ખોલો વસાવે છે. ક્યાં? એકવાર આને લઈ જાય છે. ગઈ. આમ બધું આમ એનાથી જોવે કે આપણા સ્કાલ્પમાં ખોડો આપણને ના દેખાય ના રિએક્ટ. કેમેરાથી જોવે ને? જોયું એને, એક મશીનથી જોયું. મેં કીધું મારી સ્કિન પતલી થઈ ગઈ છે એટલે ફેશિયલ નહીં એટલે કરાવું. એમણે હું નથી કરાવતી. તો તે કરાવ્યું તોય તો. પછી એને જોયું. બીજું કર્યું. પણ હવે ડીગલો વાપરતા હોય એટલે કાંઈ ના થાય. અને યસ ગાઈઝ, ફેશિયલ પરથી મને યાદ આવ્યું કે આપણો જે કોમ્બો છે ને નાઇટ ક્રીમ, ડે ક્રીમ અને સોપનો,
તેમાં આપણે અલગથી એક હજુ એક સ્ટેપ એડ કરીએ છીએ ફેશિયલનું જ. તો એ પ્રોડક્ટ ડોન્ટ વરી પ્રાઇસ ઇન્ક્રીઝ નહીં થાય, અમે એમાં જ એડ કરી દઈશું. પણ આપણે વધારે સારું રિઝલ્ટ મળે, બેટર, અને તમારી સ્કિન સારી થાય એના માટે હજુ એક સ્ટેપ એડ કરીએ છીએ. તો એની ઇન્ફોર્મેશન આ વીકમાં તો તમને મળી જશે, એ ફાઇનલ છે. ઠીક છે. અને એક નવા લુક સાથે ડી ગ્લો પણ આવી રહ્યું છે, પણ ટૂંક સમયમાં. થોડું એડવાન્સમાં કહી દીધું, પણ શું કહેવાય કે બે મનની વાત મનમાં નથી રાખતો, તમને લોકોને બધું શેર થઈ જાય છે એટલે કહી દીધું છે. સો ગાઈઝ, સ્ટે ટ્યુન. અને બ્લોગ અત્યાર સુધી સારો લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી અત્યારે જઈએ છીએ મારા મામાને ત્યાં, અને ત્યાં મારા મામાનો છોકરો જાય છે કાલે USA. સો ત્યાં જઈશું અને કાલે એની ફ્લાઇટ છે. તો બન્યા રહ્યો બ્લોગમાં, બધા લોકો મળશે, મજા આવશે. હમણાં જો વરસાદ મસ્ત અમારા નિકોલમાં ચાલુ છે. નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, રોડ બધા બની ગયા છે એટલે સારું છે, વાંધો નથી. જો બધા બેસી ગયા છે, અંદર દેખાય નહીં, દેખાય છે ને બધા, બે વાળા નથી દેખાતા. ક્યાં ગયા મેડમ ભાઈ? મોદી આવવાનો છે એટલે આગળ રસ્તો બને. ઓ સાહેબ આવે છે. સાહેબ આવે એટલે કોર્પોરેશન નામ આમ કામ ચાલુ થઈ ગયા જો ખાલી. એટલે સાહેબને એમ કહેવાય કે ભાઈ છે ને હોલમાં વેર લાવવાની. મોદી બધા રોડે આટા મારો તો મસ્ત બધા કામ ચાલુ થઈ જાય. એટલે કોર્પોરેશનના જેટલા બી આ ભ્રષ્ટ શાલાઓ છે ને અમુક એ બધા બહાર આવે અને કામ કરે. ક્યાં બોલતી પબ્લિક, સહી ને. ચાલો પહોંચી ગયા છીએ મામા ત્યાં, અને આઈનો જીલ જે યુએસ જાય છે. સો બેસ્ટ ઓફ લક જીલ. બધા લખી નાખજો કમેન્ટ્સમાં જીલને. અને યુએસએમાં ક્યાં જવાનું, કઈ સિટીમાં? ન્યૂ જર્સીમાં. અને ગાંધીનગરના ફેમસ વ્યક્તિ પણ અહીંયા છે અમારી જોડે. અહીંયા જો મીનાબેન પાગડાળ. માસી કેમ છો? મજામાં ને? અમારા રેગ્યુલર વિડીયો જોયો, કમેન્ટ હોય જ એમની. અને એ બી વિડીયો બનાવે છે, પણ વોટ્સઅપમાં જ ખાલી બનાવે છે. બધા બેઠા. કોમેન્ટ શ્રી કૃષ્ણ ખાલી વોટ્સઅપ ગ્રુપમાં મૂકે. અને આ જો અમારી છોકરી સૂઈ ગઈ છે. આરવીને બધા ઓળખતા હશે, આરવીનું ઘર છે. હા, આરવીને ઓળખતા હશે. આરતી અમે લોકો લીડ્સ હતા ત્યારે આવી હતી ને. યસ. અહીંયા આ શું બને છે? પકોડા? તારું ફેવરેટ પકોડા. તારું ફેવરેટ. તો ભાખરી ચાલે તો. એને બ્રેડ પકોડા. તમારે હવે ભાખરી જ ખાવાની છે. હવે ચાલે. બ્રેડ પકોડા નહીં મળેગા. હા જો નિર્મા મમ્મી, બસ આજનો દિવસ છે, કાલથી તો દિલ જતો રહેશે. એકલા આવે. રીંગું બનાવે છે, મરચાંની. મરચા. રીંગણ રહી, નીરુબેન બનાવે. દીપ, આજે એક મેં હિસ્ટ્રી બનાવી. હું બનાવ્યું? હિસ્ટ્રી બનાવી મેં હિસ્ટ્રી. શેની? ઇતિહાસનો. શેનો પણ? મેં પેલો રિંગ વાળો એક ખાધો ભજીયો પહેલી વાર. તો ભાવ્યું ને? બે ઈ જ એમ કહું. ચાખો તો બધું ભાવે, નો ચાખો તો ક્યાંથી શું ભાવવાનું? મરચા વાળો. તો ચાખો તો જ ભાવે. સુરતના તો ફેમસ હોય છે રીંગ ભજીયા. એમ તો નહીં, કુંભળિયા ખાવા. આ શું છે? કુંભળિયા નો ખાતા. મકાઈના બનાવવાના? મકાઈના ભજીયા. છે મકાઈના પેંડી. તો ખોટા ભાખરી બનાવી, હું બધું ખાઈ લે. નહીં બનાવીએ, ભાખરી નહીં બનાવી. હજી બનાવી નથી. એ બેસી ગયા બધા મસ્ત ભજીયા ને ખાવા. આમ શું? બોલો બોલો, થોડું ઉપર બી જો. ઈ તો નહીં જોવે, માલિક તો જોવે જ નહીં. મોજ લે છે ઈ બે હરખા પાસે પાસે બેઠા. આમ તો બેઠા છે. પપ્પા. આને લેજે નો ભાભી આ માસીન ફ્રેશ લેજે. આ માસી લઈને આવ્યા એના જીજુ માટે, અને એમને ચાલુ જ છે. અને બીજા તો કોઈ ખબર જોતું જ નહીં. આકાશભાઈ તો શર્માઈ. ઓલા મહેમાન આ બે બીજો. વાળાને કે અમેરિકા વાળા બોલો જરીક બોલો, થોડું જોરથી. ત્યાં તો મળશે બધું. ત્યાં બધું મળશે. ટાઈમ નો હોય. ઝીલ, હાઉઝ ધ ફિલિંગ? ખાવાનું ટાઈમ નહીં. કેવું ફીલ થાય છે? મતલબ આજે અહીંયા ઇન્ડિયામાં આમ લાસ્ટ ડે છે, બહુ વખત પછી તું પાછો આવીશ. અત્યાર ના સમજાય, સાચી વાત છે. સ્કૂલમાં છે કે એ બરાબર. બોલો દીપ. બસ એક કઈ તો કરો. ડન ડન. ખાવા મશગુલ છે ને એટલે. બધાને જાણે ભૂખ લાગી. ઓ ધીરાવી. હા એ મરચા લાવ. મીના માસી કે લે દિલ પા. કારીગર એવા મકાઈના કેવા પૈસા એમ. ઇધર સારે કારીગર ના ખાય છે. ના તો ખાવો જ ખાઈ લે. ચલો આજે બેસી ગયા લેડીઝ ગેંગ. નહીં આની રિંગ જોજો. રીંગુ આ રહી. નીરુબેનની પાસે. દિરાઈ ભજીયા ખાજો. થોડીક આંખું હો પછી. તળેલી. મન ના ચાલે મરચું. એમનું કામ મારું નહીં. બે ખાતા મોડું આપો કે તીખું ગમે. કર દે આવી, કર દે ત્યાંથી. એમાં કર નાખ. અરે ઊભી રાખજો. હા થોડું ઓલા મારી બાજુ છે.
પણ હલે છે વાળા ઝીલો કેટલો હલે છે કેટલો હલે છે હા તરત થઈ જાય માચીસ થી કે ઊભી રાખ દે બરાબર થોડુંક ઉપર જ બસ હેપી જર્ની આશીર્વાદ દો બધા બર્થડે પણ 2 દિવસ પહેલા જ ગયો એટલે બિલેટેડ હેપી બર્થડે હા હેપી બર્થડે સો વાગી ગયા છે 11 અને અત્યારે હવે ઘરે અને આ જુઓ સવાર દવા લેવા ગઈ હતી તે આઈસ્ક્રીમ ખાય છે વાંધો નહીં એકલી નથી ખાતી મારું બી છે નહીં મારું બી આઈસ્ક્રીમ છે તારું ક્યાં છે મારને ગળું ખરાબ છે ગળું ડોક્ટર દીપક દાદા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મસ્ત બસ આઈસ્ક્રીમ મસ્ત ને દીપકભાઈ જોશે દીપકભાઈ ડોક્ટર જોહે કે આ દર્દી દવાખાને દવા લેવા આવે છે ને ઘરે આઈસ્ક્રીમ ખાય છે મેંગો ડોલી પપ્પા આજે તો બહાર જઈને બેસી ગયા જોયું કેવા માણસ છે ચોકોબાર ખાયા તને ગયા વાહ કેમ બહાર બેઠા અમદાવાદમાં જે મસ્ત ધોધમાર વરસાદ આવ્યો છે દવા લીધી તો કેમ ખાઈ છે હું તો નહોતો ખાવાનો પણ મારે કેવું છે કે કોઠો ગરમીનો છે એટલે આઈસ્ક્રીમ ખાવાનું તો શરદી મટી જાય ઘણા બધાને એવું હોય ખાલી છે માવા મલાઈ જો ઓકે ચાલો ગાઈઝ આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરી દઈએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમે લોકો યાર વિડીયોને છે ને આખો જોઈ લો છો પણ કમેન્ટ નથી કરતા પ્લીઝ કેવો લાગે છે કમેન્ટમાં જરૂર લખો આઈ નો મેં કમેન્ટમાં રીડ નથી કરતા બટ એમ તો રીડ કરું છું ને વિડીયો નથી કરતો પણ જો મને આમ થયું તો હું વિડીયોમાં બી કાલના બ્લોગમાં કરી દઈશ સો પ્લીઝ ગાઈઝ કમેન્ટ કરો લાઈક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો નીચે લાલ કલરનું બટન છે કોઈ પૈસા વૈસા નથી ફ્રીમાં છે ફ્રીમાં વોચ કરાવીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી દો વધે તો અમારે બી એમ એક મોટિવેશન મળે વિડીયોઝ બનાવવાનું ઓકે ચાલો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય